તો એના કરતા 4 વ્યવસ્થાની વાત કરું તમને. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાં જે બ્રાહ્મણ છે બ્રહ્મેન ગચ્છતિ છે બ્રાહ્મણ. જે સારા વિચારો લઈને જાય છે બ્રાહ્મણ, એટલે કે જે અત્યારે જે સારા સારા ડેવલપર્સ છે એને કહું છે. ક્ષતા તત્વથી ક્ષત્રિય, કોઈની ક્ષતિ થતી હોય ને જતો હોય ને એ ક્ષત્રિય કહેવાય. જે અત્યારે વોચમેન છે, પછી આપણા ગામોમાં ભાગ્યો કહે છે, જે સાચવનાર છે એ છે. ત્રીજી વસ્તુ છે વિસતીતિ વૈશ્ય, એટલે કે જે મહેનત કરે છે, પરસેવો પાડે છે અને બીજા માટે કામ કરે છે, કે ખેતી કરે છે, ગાર્ડનિંગ કરે છે. તમે જેમ કહ્યું ને કે આ સારું કામદારો જે હમણાં રોજગાર પછી હડતાલ પર ઉતર્યા, જે પોતાને બીજાની સેવાનું કામ કરે છે, એ લોકો એને આપણે વૈશ્ય કહીએ છીએ. અને સુતા દ્રવતીથી શુદ્ર, એટલે કે સુતા એટલે કોઈને તકલીફ થતી હોય, મુશ્કેલી થતી હોય, કોઈ ચમાર છે તમારું જે પોતાનું પગ ની અંદર તમારા બૂટ બનાવે છે, તમારા ઘરે આગળ મરી ગયેલું કૂતરું લઈ જાય છે, આ બધી વ્યવસ્થા